મેડિટેશન વ્યવસ્થિત કરો ને તો બહુ સારું છે. બટ આઈ ડોન્ટ થિંક આઈ કમ અક્રોસ ઓનલી અ ફ્યુ પીપલ જે લોકોને સરસ મેડિટેશન કરતા આવડતું હોય. મેડિટેશન ઇઝ નોટ જસ્ટ ટેકિંગ યોર બ્રેથ ઇન એન્ડ બ્રીથિંગ ઇટ આઉટ. ઇટ્સ નોટ જસ્ટ દેટ. આ એપ ઉપરથી લઈને કરવું કેટલું બરાબર? એપ મેં કંઈ યુઝ નથી કરી, પણ માઇન્ડફુલનેસ મેડિટેશન નામની એક ટેકનિક છે, જો વ્યવસ્થિત આવડે ને બહુ સરસ છે, પણ આવડવી જરૂરી છે. સેમ અપ્લાઇઝ ટુ યોગ. રાઈટ. તમને સરસ આવડે બીકોઝ ઇટ કેન વર્ક વન્ડર્સ ઇફ ડન રાઈટ રાઈટ. શું ફિઝિકલ સિમ્ટમમાં કે એટલે મેનિફેસ્ટ કેવી રીતે થાય એ જે ઇમ્પ્રોવાઇઝેશન જે આવ્યું? ઇટ પુટ્સ યુ ઇન ટચ વિથ યોર સેલ્ફ. ઓકે. એનો મતલબ આ બહુ ફિલોસોફિકલ સેન્ટેન્સ છે, પણ જે પહેલાં કીધું અવેરનેસ અબાઉટ યોર થિંગ. When you sit with your emotions, when you keep working on it with yourself alone, ત્યારે તમને ખબર પડે કે ભાઈ OCD છે, માથું નથી દુખતું. When you recognize it, when you accept it, ત્યારે that's half battle won. રાઈટ. એટલે that's what it does. It puts you in touch with yourself. આજકાલ બહુ ચાલે છે એ છે એફર્મેશન્સ. Does not solve your problem. યા. દારૂ જેવું કામ કરે, સિગરેટ જેવું કામ કરે, 2 મિનિટ 2 કલાક માટે સારું લાગે, જોરદાર. It's not going to solve your problem. I have to be this rude in my clinic કે ભાઈ શેના માટે આવ્યા છો? ખાલી વેલિડેશન લેવા માટે? રાઈટ. સર તમે કહો મેં સાચું કર્યું કે ખોટું કર્યું? ખાલી વેલિડેશન, that's it. તો કોઈ ઘરવાળા પાસે Yes, એના માટે ખર્ચો કેમ કરો છો? You don't need my expertise for that. યા. તો આઈ હેવ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ ડુઈંગ ઇટ. જે કરવાથી ઇનિશિયલી એમને ખરાબ લાગે, પણ એ બંધ કરશે, પ્રોબ્લેમ હિટ કરશે તો જે સોલ્વ કરશે. એની જોડે એનું કનેક્શનમાં છે મેનિફેસ્ટેશન. કેન વર્ક ઇફ યુ વર્ક ફોર ઇટ. ઓકે. મને ખબર નથી these things work or not, પણ કામ કરો એ બાબતે મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, સોલ્વ થઈ જશે. કરશો તો સોલ્વ થઈ જ જશે. નહીં કરો તો યાર ઇફ યુ આર જસ્ટ ફોર્ચ્યુનેટ ઇનફ કે કોઈ આવીને સોલ્વ કરી દે, પણ દેટ્સ અ ગેમ્બલ. યા. ઇફ યુ આર વિલિંગ ટુ ગો ફોર ઇટ તો ગેમ્બલ કરવું હોય તો કરી શકો, બાકી તો પ્રોબ્લેમ સોલ્વ કરવાથી જ થાય. જે નેક્સ્ટ છે એ છે ફૂડ. પણ ફૂડના કોન્ટેક્સમાં એક સબ પોઈન્ટ તરીકે ઓલ્સો ટોક અબાઉટ કેફીન. ફૂડ બે રીતે લોકો લે છે. એક ભૂખ લાગે એટલે, એક સારું લાગે એટલે. ભૂખ લાગે એટલે લેશો, જીવવા માટે બહુ જરૂરી છે. ભૂખ લાગે ત્યારે સારું લાગે એવું ફૂડ લેશો, એ પણ જરૂરી છે. ખાલી સારું લાગે એવું ફૂડ લેશો ત્યારે જ લેશો તો અનહેલ્ધી છે. ઓકે. કેફીન કિક આપે, જગાડે, જાગીને કેટલું કંઈ કામ હોય ને જાગવું જરૂરી હોય તો કરો, પણ એના વગર જગાતું નથી, એડિક્શન. એના વગર એન્ઝાયટી થાય છે, એડિક્શન. અને કેફીનથી પણ એન્ઝાયટી થાય. લીધા પછી એટલું રેસ્ટલેસ લાગે, જે ઓછું કરવા માટે પાછું ફરીથી લેવાનું મન થાય, જેનાથી પાછું રેસ્ટલેસ લાગે. એટલે ઇટ ઇઝ ઓલ્સો એન એડિક્શન. તો આ કેફીન જંકી જે હોય અને અમુક લોકોને જેને એડ્રેનલિનનો ની આદત હોય કે ધીસ કોન્સ્ટન્ટલી સીક એડવેન્ચર, એમાં કોઈ સિમિલારિટી ખરી? એ મિકેનિઝમ અલગ છે બેવનું, કિક આપવાનું ને એ કરવાનું. બેવ શોર્ટ ટર્મ છે. હા, પણ એડ્રેનલિન જેવું બીજું કંઈ નથી દુનિયામાં. દેટ કિક ઇઝ સમથિંગ એલ્સ. કેફીનવાળી કિક ઇઝ સમથિંગ એલ્સ. કેફીન ન મળવાથી એના વિડ્રોઅલ સિમ્ટમ્સ આવે, બિકોઝ એડ્રેનલિન આપણે બહારથી નથી લઈ રહ્યા, તો એ ન મળવાથી વિડ્રોઅલ સિમ્ટમ્સ નથી આવતા, પણ એવું થાય યાર કંઈક કરું તો મને મજા આવશે. સો સિન્સ વી આર ટોકિંગ અબાઉટ ધીસ, કેફીન છે કે આલ્કોહોલ છે કે શુગર છે, આ બહુ જ હેબિટ ફોર્મિંગ વસ્તુઓ હોય છે. ડોપામિન કોન્શિયસલી આને કેવી રીતે દુઃખી થઈને ટેકલ કરી શકાય? દુઃખી થઈને એક જ સુખ છે જીવનમાં, કોફી, અને એ પણ લઈ લીધું કોઈ કે દુઃખી થઈને. લાઈક ધીસ ઇઝ અ શોર્ટ આન્સર, પણ એનીથિંગ દેટ વિલ ઇન્ક્રીઝ યોર ડોપામિન વિલ બી એડિક્ટિવ. માણસ પણ હોય. હવે જો એમાંથી નીકળવું હોય તો યા તો તમારે રિટેલ થેરેપી, શોપિંગ, વેલિડેશન, એટલે એ બંધ કરવું હોય તો યા તો તમારે રિપ્લેસ કરવું પડે. પણ નથિંગ વિલ ગીવ યુ અ કિક એઝ ગુડ એઝ દેટ અડિક્ટિવ થિંગ.
એટલે સમથિંગ ઓફ લેસર ઇન્ટેન્સિટી. શું આવે? એક્સરસાઇઝ કરી લીધી, આ બધું. તો એવરીથિંગ દેટ ગૂગલ સેઝ. પણ એનાથી ઓછા લેવલમાં થશે ને એના જે, એટલે યુલ મિસ ઇટ. ઓર મારે કંઈ નથી જોઈતું પણ આ નથી જોતું, બિકોઝ મારે આ નથી જોતું અને આના જેવું બીજું કંઈ છે નહીં, એટલે આઈ ડોન્ટ વોન્ટ એઝ ઓફ નાઉ એનીથિંગ, આઈ વોન્ટ ટુ ગેટ આઉટ ઓફ ધીસ થિંગ. ડોપામિનમાંથી નીકળવા માટે દુઃખી જ થવું પડે તો જ નીકળી શકો. At least in the current scenario that we have of quick deliveries and social media, e-commerce, બધામાં ડોપામિનમાંથી નીકળવા. સી, ડોપામિન તમારે લેવાનું બંધ કરવા માટે. What is the healthy release of dopamine? એક્સરસાઇઝ. Okay. પણ એ લેવલમાં ન કરે. એનીથિંગ દેટ ઇઝ હેલ્ધી ઇઝ નોટ એડિક્ટિવ. એટલી કિક નથી આપતું. એ જે શોર્ટ સ્પર્ટ આવે ને ડોપામિન ટુ સૂપ એવું કોઈ નથી કહેતું. હા, એ જે શોર્ટ સ્પર્ટ જે છે એ એડિક્ટિવ હોય. પ્લેટુ જે સરસ ગ્રેજ્યુઅલ આવે છે ને પછી જાય છે, એનું એડિક્શન ન થાય. લોંગ એક્ટિંગ મેડિસિન્સ જેની હાફ લાઈફ લાંબી હોય એનું એડિક્શન ન થાય. શોર્ટ એક્ટિંગ મેડિસિન્સ હોય ને જે 6 કલાકમાં આવીને ઇફેક્ટ જતી, એનું એડિક્શન થઈ શકે. એડિક્શન તમને તરત થઈ જાય. બધા જ નશા કે જે કોઈ લાંબા નશા કરે જ નહીં. ભાંગનું એડિક્શન નથી થતું, થાય છે જોકે એઝ કમ્પેર ટુ ગાંજા. એટલે મારો નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ એક્સરસાઇઝ જ હતો. બટ હેલ્પ્સ પણ ના પણ શું હેલ્પ્સ જ હેલ્પ્સ. પણ જો ક્લિનિકલ ઇશ્યુઝ હોય તો એક્ટ એઝ અ સપોર્ટ. સર રૂટીન સૂપ પીવાથી હેલ્ધી છે, સારું રહેશે. પણ જ્યારે શરદી ઉધરસ તાવ થયા હોય અથવા કોવિડ થયું હોય ત્યારે સૂપ સપોર્ટ કરશે, ટ્રીટમેન્ટ નહીં કરે. એવું એટલે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ દેટ વી હ્યુમન્સ ફિઝિકલી વર્ક ડેલી. કારણ કે આપણે બન્યા છે જેવી રીતે, આ બધું હમણાં આવ્યું છે, 50-60-100 વર્ષથી આવ્યું ટેકનોલોજી. તો એટલી સ્પીડમાં હ્યુમન બોડીને માઇન્ડ અડેપ્ટ નથી થતા અને ઇવેન્ચ્યુઅલી જવાબ આપી દેશે. એટલે ફિઝિકલ એક્ટિવિટી કરી લેવાની, મજૂરી કરવાની રોજ.